દાહોદ જિલ્લામાં ચૂંટણીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ગયેલા યુવકની ભાજપના નેતાઓ દ્વારા ધોલાઈ કરી દેવામાં આવી। આ ઘટનાથી આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે। ત્યારે શું આખો બનાવ બન્યો હતો, શું કહી રહ્યા છે આ મામલે, આપ નેતાઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ ચૂક્યો છે। કેટલીક જગ્યાએ ઘર્ષણની સ્થિતિ પણ પ્રચાર દરમિયાન જોવા મળી છે। આ સ્થિતિ છે તે ફોર્મ પરત ખેંચવાના દિવસે પણ જોવા મળી હતી કે કેટલાક વિસ્તારોમાં છૂટા હાથની મારામારીની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। ત્યારે વાત કરીએ તો દાહોદમાં જે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે અલ્પેશ ડામોર, તેઓ પ્રચાર પ્રસારમાં ગયા હતા, તેમની સાથે તેમના સમર્થકો પણ ગયા હતા। ત્યારે ખેડા ગામમાં અલ્પેશ ડામોર પ્રચાર કરી રહ્યા હતા, તે વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને નેતાઓ ત્યાં પહોંચે છે ને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। વાત આટલેથી ન અટકતા અલ્પેશ ડામોરના જે સમર્થક છે તેમને માર પણ મારવામાં આવ્યો હોય ત્યાં સુધીની વાત છે તે પહોંચી હતી। ને આ ઘટનાને લઈને જે માર મારવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરને, તો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાથી વિવાદ વકર્યો છે, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આ મામલાને લઈને પહેલા તો એક ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં ઉગ્ર બોલાચાલી થાય છે। દ્રશ્ય જો ગામમાં આ ફોગ મિલ્યો છે, મેં તો બી ન કરતો, અમે આ રોડ બેઠા ટ્રેક્ટરમાં કર્યા કોઈ ફોગ નથી પડ્યો। ખેડામાં જતા અમે કંબાઈમાં હજુ ભરાયા જ નથી। બે તારા કંબુનું મને કેમ કે આ આવી તારો ગુલામ થાય તો બોલ, હજુ કંબાઈમાં હજુ ભરાયા જ નહીં। તમે કઈ પ્રશ્ન કર્યો તેમ કહો તમારે ઘેર આવ્યો, હું તમારા ઘેર આવ્યો પણ મારું કામ રૂપિયા નથી, મેં શું તો પછી તમારું કામ તમે તમે ગામના માણસો, અમે કઈ અમારા ગામના માણસો અમે નહીં ગઈ અમતા સંબંધ કા વગર વિડીયો તો ઉતરે, વિડીયો તો રેકોર્ડ જ રહેગા, બરોબર? વિડીયો તો રેકોર્ડ જ રહેગા। તમે કેમ કે વિડીયો તો રેકોર્ડ જ રહે, વિડીયો તો રેકોર્ડ જ રહે। તમે કઈ બી કરો, વિડીયો તો રેકોર્ડ જ રહે। હા બરોબર, મોટા અમે કર્યા એટલે તમે મારવાના જ છે એમ, મોટા અમે કર્યા એટલે તમે અમને મારવાના જ છે એમ। કેટલી વખત તમને ભોગા પડેલા, તમને સેમ્પલ આવી ગયા, આપી હતી, તમને ફેરી રીત કર્યા, તમને વિચાર્યા, તમારા હાથે ફર્યા, તમારા હાથે માર્યા, માર ખાધી બાવેર તો મને આ ખેડાડે એમ ચાલે। ચૂંટણી કોણ માર્યા? અમે તમારી ચૂંટણી માર્યા કોણ લોકો? હાલો ખરો આવું તો બી આવું બાપુ થઈ ગયો, તમને મોટા કર્યા ને હું તમે કઈ ને વિનાશ કઈ ને, આ તો વડાવાળાની શાયરી છે, તને મોટો કર્યો મેં। જે રીતે આપણે ઉગ્ર દ્રશ્ય જોયા, હવે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અલ્પેશ ડામોર, જે દાહોદની જિલ્લા પંચાયત સીટ પર ચૂંટણી લડી રહ્યા છે, ખેડા ગામમાં તેઓ પ્રચાર પ્રસાર માટે ગયા હતા, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। મારું નામ ડામોર અલ્પેશભાઈ સુરમલ, કારેટેક પરથી ઉમેદવારી કરી છે તાલુકા પંચાયત પર। અમે જે ખેડા પંચાયત પર ખેડા ગામમાં પ્રચાર કરવા ગયા હતા, પત્રિકા વેચવા, પત્રિકા વેચી અને અમે આમથી તળાવ બાજુથી સીધા આવ્યા। સીધા આવીને અમે જે કંબોઈ ડામ બાજુ રસ્તો જાય છે ને એ બાજુ પલળી હતી, ગુલુમલના થોડોક ચાયો હતો, થાકી ગયા, થોડીક બેસી જઈએ। તો અમે થોડાક બેઠા હતા, 5-10 મિનિટ થઈ બેઠા ને ડાયરેક્ટ એમનો વિનુ આવ્યો, કંબોઈ વાળો ભાજપનો કાર્યકર છે, કેમ કે અહીંયા આવ્યો તો સીધો શિપ લઈને આવ્યો એટલે સીધો ઉતર્યો, તેવો ગાળ દેવા માંડ્યો કે બહુ એમ કેમ આવ્યા તેમ મા બેની ગાળો વાલી। ભાઈ મેં કીધું અમે પત્રિકા વેચવા આવ્યા, કંઈ પ્રસાર કરવા નહીં આવ્યા, પ્રચાર કરવા એટલે પોતાનો હક છે, હું પોતે ઉમેદવાર છું એટલે મારો હક છે પત્રિકા વેચવાનો। તો કે નહીં, તમે અમારા ગામમાં આવ્યા જ કેમ એમ કરીને અમને ગાળાગાળી કરી, બરોબર? અમે કીધું ભાઈ તું અમારા ગામમાં આવ્યો હતો તો અમે તમને કશું નહીં કીધું, તમે અમને કેમ ગાળ દો છો? તો કે અમે તમારા ગામમાં આવી શકશું પણ તમે અમારા ગામમાં નહીં આવી શકશો। તો અમે થોડુંક બોલા બોલી, હું એ બોલ્યો ને હું બોલ્યો થોડુંક, તો એને ભાજપના બીજા કાર્યકર્તા હતા એમને બીજાને ફોન કર્યો, તો એમનો બછરી જો પેલો જીગો છે
પછી એક રોહિત છે, એક ચિરાગ અને એક રતિલાલભાઈ, 4 જણા સ્કોર્પિયો લઈને આવ્યા. એટલે સીધા લાકડીઓ અને બાકડીઓ બધું લઈને આવ્યા. પથરા માર્યા અને લાકડીઓ માર્યો. બરોબર. હવે અમારે 2 છોકરાને માર્યો. 2 એક્ટિવા લઈને જતો હતો, એને એક્ટિવાને લાત મારીને પાડી દીધો. બીજાને એકને પાડી દીધો એટલે પેલા 2 ઉતરી ગળ્યા. 2 જણા પકડી રાખ્યા ને એકને માર કર્યા. 2 જણા. એક ઝાયડસમાં છે અત્યારે, એને એક ટાટીઓ ભાગી ગયો છે, ક્રેક છે એવું છે. અત્યારે એને ફોટો હજુ કરાયો નહીં. અને બસ અમે પોલીસ સ્ટેશન બહાર બેઠા છે. બરાબર. રિપોર્ટનો અમે ઇંતજાર કરીને બેઠા છે. આવે એટલે એનું પરિણામ શું કરીએ. જે રીતે આપણે સાંભળ્યા તાલ્પેશ ડામોર, તેમણે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે આ ગામમાં તમે પ્રચાર કરવા નહીં આવવાનું, ને આને લઈને વિવાદ થયો, હાથાપાઈ થઈને આમ આદમી પાર્ટીના સમર્થકને જે મારવામાં આવ્યો છે તેના કારણે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.